નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। નગરપાલિકા હદ વિસ્તારમાં કોલેરાએ એકાએક માથું ઉચકતા પાદરા નગરપાલિકા તેમજ આરોગ્ય તંત્ર કામે લાગ્યું હતું, જેમાં આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાને ક્લોરીનવાળું પાણી આપવા તથા પાણીના લીકેજ લાઇન શોધી લીકેજ રિપેર કરવાના સૂચનો કરતા પાદરા પાલિકા દ્વારા ક્લોરીનવાળું પાણી આપવામાં આવ્યું હતું, જેના કારણે નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે, જેને લઈ નગરજનોમાં હાશકારો થયો છે। રોગચાળાએ માથું ઉચકતા પાલિકા તંત્ર દ્વારા ખાણીપીણીની લારીઓ અને નાસ્તા હાઉસ તેમજ રેસ્ટોરન્ટના માલિકોને નોટિસ આપ્યા બાદ આજે તેમની સાથે મીટિંગ યોજાઈ હતી, જેમાં કોલેરા, ઝાડા ઉલટી, તાવ, ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગો સામે સાવચેતીના ભાગરૂપે જાગૃત થવા અને ગંદકી તેમજ ફૂડ સેફ્ટીના નિયમોનો ભંગ કરતા ઝડપાશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી। પાલિકા દ્વારા વાસી તેમજ ઉગાડો ખોરાક રાખવા અને તે વેચવા પર પ્રતિબંધ લગાવ્યો છે। ગુજરાતમાં દુકાનોમાંથી નીકળતો કચરો કચરાપેટીમાં જ નાખવાની પણ સૂચના આપી છે। આજે પાદરા નગરપાલિકા દ્વારા સાવચેતીના પગલાં રૂપે જ્યારે ચોમાસાની ઋતુ હોય તો ઋતુના કારણે રોગોનું પ્રમાણ વધતું હોય, જેવું કે ડેન્ગ્યુ, કોલેરા, બીજા પણ રોગો એવા થતા હોય, તો સાવચેતીના પગલાં રૂપે આજે હોટલ, રેસ્ટોરન્ટો અને તમામ લારીવાળાને ખોરાકીય આજે બોલાવવામાં આવ્યા હતા સાવચેતીના પગલાં રૂપે, અને નગરપાલિકા દ્વારા એમને સ્વચ્છતા જાળવવા, હેન્ડ ગ્લોવ્સ કમ્પલસરી પહેરવા, વાસી ખોરાક ન ઉપયોગ કરવો, પાણી નગરપાલિકાનું ક્લોરીનયુક્ત અથવા તો મિનરલ વોટરનો ઉપયોગ કરવો, દુકાનની આજુબાજુ, લારીની આજુબાજુ સ્વચ્છતા જાળવવાની જે પણ સરકારી નિયમો છે એમને તકેદારીના ભાગરૂપે આજે બોલાવીને નગરપાલિકાની ટીમ દ્વારા જ્યારે કહેવામાં આવ્યું છે, કારણ કે પાદરામાં લગભગ છેલ્લા 2-3 દિવસમાં કોલેરાએ માથું ઉચક્યું છે, ત્યારે આજે પાદરા નગરપાલિકાએ આ સાવચેતીના પગલાં રૂપે વધારે રોગો ના ફેલાય એના માટે આજે મિટિંગ રાખી હતી। કોલેરા થયો છે પાદરા નગરપાલિકાની લાઈન લીકેજ થવાના કારણે થયો છે, સરકારી ચોપડે સરકારી ચોપડે તમે એવું કહેતા હશો, અમે એવું માનતા નથી, અમે એવું નથી માનતા, કારણ કે ચોમાસાની ઋતુમાં આવા ખોરાકથી, પાણીથી, એવું કમ્પલસરી પણ નહીં કે પાણીથી જ થયું છે કે ખોરાકથી થયું છે। તાલુકા હેલ્થ વિભાગે આ લેટર આપેલો છે સરકારને, અમને એ લેટર બજ્યો નહીં, તે છતાં લેટર આવશે તો જોઈ લઈશું, અને જ્યાં પણ લીકેજ હશે પાદરા નગરપાલિકા તાત્કાલિકપણે એની ટીમ પૂરેપૂરું કામ કરશે। નગરપાલિકા દ્વારા શું પગલાં લેવાય? નગરપાલિકા દ્વારા આજે સાવચેતીના પગલાં રૂપે રેસ્ટોરન્ટને એ બધાનું કરાયું છે, અને જે પાણીના કોઈ બી જગ્યાએ પ્રશ્ન હશે કે ગટરના પ્રશ્ન હશે એ અમારી અલગ અલગ ટુકડી અમે કાલે જ તાત્કાલિક તૈયાર કરી છે 4 ટીમ, અને 4 ટીમ દ્વારા પૂરેપૂરી યુદ્ધના ધોરણે કામ નગરપાલિકાની ટીમ કરશે।